મિત્રો મારી સાથે માલધારી સમાજના આગેવાન જોડાયા છે। આજે બનાસકાંઠાના ડીસા એરોડ્રામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચવાના છે, ત્યારે પૂર્ણ તૈયારીઓ આપ જોઈ રહ્યા છો। બનાસકાંઠાની લોકસભા સીટ એકદમ ટફ સીટ છે, જ્યારે બે મહિલાઓ વચ્ચે બનાસકાંઠા લોકસભામાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે। ત્યારે એક બાજુ રેખાબેન ચૌધરી જે ભાજપમાંથી લડી રહ્યા છે, તો કોંગ્રેસમાંથી મજબૂત ઉમેદવાર જે છે ગેનીબેન ઠાકોર લડી રહ્યા છે। બંને મહિલાઓ વચ્ચે જ્યારે ટક્કર છે, ત્યારે ડીસા ખાતે આજે પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે। માલધારી સમાજના એક યુવા ચહેરો મારી સાથે જોડાયા છે, જે વર્ષો સુધી પહેલા કોંગ્રેસમાં હતા, પરંતુ અત્યારે ભાજપના એક મજબૂત કદાવર કાર્યકર્તા છે। નરસિંહભાઈ, શું કહેશો, જે રીતે આજે પ્રધાનમંત્રી અહીંયા પહોંચી રહ્યા છે, બે મહિલાઓ વચ્ચે એક મજબૂત ટક્કર જોવા મળી છે જીલ્લામાં, લોકસભા સીટને કઈ રીતે જોવો? આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસે જ્યારે મોદી સાહેબ ડીસાની પાવન ધરતી ઉપર પધારે છે, ત્યારે 100% CR પાટીલ સાહેબ જે ટાર્ગેટ આવ્યો છે 5 લાખથી લીડ ઉપર, અને 100% ભાજપ સરકારે જે માં નર્મદાનું પાણી લાવ્યું છે, ભગવાન શ્રી રામનું મંદિરમાં દરવાજા ખુલ્યા છે, વાણીનાથી પ્રતિષ્ઠા કરી છે, ત્યારે સમગ્ર માલધારી સમાજ પણ મોદી સાહેબે આતુરતાથી રાહ જોઈ બેઠો છે। અને ભારતીય જનતા પાર્ટી 5 લાખથી મજબૂત લીડથી રેખાબેન ચૌધરી જીતશે। અને આપ જોઈ શકો છો આજે જે સમગ્ર માહોલ બન્યો છે બનાસકાંઠામાં, મોદી સાહેબ જ્યારે ગુજરાતના પ્રથમ અહીંયા પ્રવાસ ગુજરાતથી બનાસકાંઠાથી ડીસાથી જ્યારે અમે શરૂઆત કરી છે, ત્યારે એમને આવકારવા માટે ડીસાવાસી અને સમગ્ર બનાસકાંઠાવાસી 18 આલમની જનતા એમને આવકારવા સંસ્કૃત જતાઈ રહી છે। એ જ માહોલ બતાવે છે કે આ વખતે 400 બાર અબકી બાર મોદી સરકારનો નારો સાર્થક બતાવશે, અને ભારતમાં ભૌમને સર્વસત્તા બનાવવા માટે આ વખતે બનાસની જનતાએ પણ નક્કી કર્યું છે રેખાબેન રૂપી એક ફૂલ દિલ્હીની આપણી ગાદી સુધી મોકલશે, એવો 100% વિશ્વાસ છે જનતાનો। ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર એક બૂથ મેનેજમેન્ટની સાથે ભારતીય જનતા પાર્ટી મજબૂત 5 લાખ લીડ ઉપર જીતશે। નરસિંહભાઈ, આજે જે પ્રકારે ગુજરાત સ્થાપના દિવસ છે તેની ઉજવણી પણ કહી શકાય, અને એક તરફ લોકસભા સીટ જીતાડવા માટેના તમામ પ્રયાસો છે ભાજપને, જે રીતે આજે પ્રધાનમંત્રી અહીંથી જ્યારે ઉજવણી કરવાની છે, આજે ગુજરાતની જ્યારે કહી શકાય કે જે સ્થાપના દિવસ છે તેને લઈને અલગ અલગ ઉત્સવો થઈ રહ્યા છે। હાલમાં જે રીતે ટક્કર, તમે તો કોંગ્રેસમાં હતા પહેલા, અહીંના કદાવર નેતા ગુવાભાઈ પણ હતા, હવે ડીસા તાલુકાની વાત કરવામાં આવે તો આ બંને પ્રભુત્વ યુવા ચહેરો અને જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એવા ગુવાભાઈ રબારી, આ બંને માલધારી સમાજના આગેવાનો આજે ભાજપમાં છે, કેટલો ફેર પડશે? 100% અહીંથી લાખ ઉપર જે ટાર્ગેટ આવ્યો છે, પરંતુ માળી અને પૂર્વ એમએલએ સુશીલભાઈ પંડ્યા, સમગ્ર રબારી સમાજ જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે અમારા રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ પણ ઓબીસી નેતા રબારી સમાજ તરીકે પ્રતિનિધિત્વ મળ્યું છે, એટલે 100% બનાસકાંઠા ડીસાને પણ ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાત માલધારી સમાજ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે, અને ડીસા સૌથી વિધાનસભામાં 9 સીટોમાં સૌથી વધુ ડીસા વિધાનસભા આપશે। અને ડીસામાં તો 100% કહું છું, સામે કોંગ્રેસ જેવું કંઈ રહ્યું જ નથી, અને 100% મતદાન થશે, ભાજપ તરફી થશે। અને મોદી સાહેબનું અને જે વધામણા કહો છો ગુજરાત સ્થાપના દિન, જેમ આપણા ગાંધીજી ગુજરાતના હતા, સરદાર પટેલ ગુજરાતના હતા, એમ આપણા મહામાનવ મોદી સાહેબ અને અમિત શાહ જ્યારે રાજધાની દિલ્હી ઉપર ગૃહમંત્રી વડાપ્રધાન પદે હોય, ત્યારે આપણી સૌની ફરજ બને છે એ ભાવથી મોદી સાહેબને કમળમાં દરેક વ્યક્તિ નક્કી કર્યું છે મોદી સાહેબને આપણે લીડ આપી છે, જીતાડવા છે, નર્મદાનું પાણી આપ્યું છે ત્યારે ખેડૂતોને, એટલે ખેડૂતો આતુરતામય છે ટીપોના ડેમ સુધી પાણી નર્મદાનું લાવ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી લઈ શકે। અમે પણ કોંગ્રેસમાં હતા જ્યારે વિકાસની વાત કરી, ત્યારે મોદી સાહેબના વાતને પ્રેરણા કરીને અમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણા છે। તો 100% આ વખતે કોંગ્રેસ એમનો પ્રચાર પ્રસાર કરે છે, પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત દાવા સાથે 5 લાખથી ઉપર જીતશે। નરસિંહભાઈ, એક બાજુ ક્ષત્રિય સમાજ નારાજ છે, ગઈકાલે પણ અહીંયા એક કહી શકાય ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું ડીસા ખાતે, ખુદ કોંગ્રેસના પ્રમુખ અહીંયા આવ્યા હતા, કઈ રીતે જોવો છો? ક્ષત્રિય સમાજ પણ બહુ સમજદાર સમાજ છે। અમારા કેસરીસિંહ વાઘેલા પ્રમુખ સાહેબ હોય, ડીસાના પણ બાબતસિંહ વાઘેલા પ્રમુખ સાહેબ હોય, ઘણા બધા ક્ષત્રિય સમાજ આગેવાન યુવા નેતા સામાન્ય વાત હોઈ શકે, તો ક્ષત્રિય સમાજ પણ અમને વિશ્વાસ છે 100% ભાજપ તરફથી મતદાન કરશે। અને કોઈ જ આજે મોદી સાહેબની સભા છે, આપ પણ જોઈ શકો છો ક્ષત્રિય સમાજના યુવાનો ભાઈઓ પણ અહીંયા આવ્યા છે સભામાં, અને એમનો કોઈ જ સુખ શાંતિથી ભાજપ તરફથી એમનો માહોલ છે। બિલકુલ, આ હતા બનાસકાંઠાના માલધારી સમાજના એક યુવા ચહેરો, અને પહેલા જ્યારે કોંગ્રેસના કાર્યકર્તા હતા, અત્યારે ભાજપમાં જોડાયા છે, અને ભાજપના એક સક્રિય કાર્યકર્તા તરીકેની ભૂમિકા પોતે અદા કરી રહ્યા છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા ડીસા પહોંચી રહ્યા છે, ત્યારે આજે ગુજરાત સ્થાપના દિવસને લઈને પણ ચર્ચા કરી છે, શુભકામનાઓ પાઠવી છે, શુભેચ્છાઓ પાઠવી છે લોકોની, અને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એને લઈને પણ વાત કરી છે। બંને મહિલાઓ વચ્ચે કાંટાની ટક્કર છે, અત્યારે તો ભાજપ અને કોંગ્રેસ બંને જીતના દાવા કરી રહી છે, પરંતુ ચોક્કસથી આવનારો સમય બતાવશે કોણ બનાસકાંઠાનું બને છે કિંગ।